Hello students, hope you all are doing well. પ્રીવિયસલી આપણે પ્રિન્સિપલ્સ ઓફ માઇક્રો ઇકોનોમિક્સ જે છે એનું થર્ડ યુનિટના ઇન્ટ્રોડક્ટરી પાર્ટ ડિસ્કસ કરતા હતા, એટલે કે તમારું પ્રોડક્શન એનાલિસિસ 1 જે છે એનું પ્રોડક્શન એનાલિસિસ નામનું ઇન્ટ્રોડક્ટરી પાર્ટ ડિસ્કસ કરતા હતા, જેમાં મેં તમને દરેક પોસિબલી ઇફેક્ટિવ વસ્તુ જે છે એ સમજાવી, બરાબર. જેમાં આપણે દરેક વસ્તુ જોઈ કે કેવી રીતે ફિઝિકલ ઇનપુટમાંથી આઉટપુટની અંદર કન્વર્ટ થાય છે વસ્તુઓ, બરાબર. હા, how we are treating these functional relationship as well as how we are treating these factors according to time. કારણ કે દરેક વસ્તુ જે છે એની અંદર ટાઈમનું ઇમ્પોર્ટન્સ તમને જોવા મળશે. વાય સો? કારણ કે સીધી વસ્તુ છે, તમે જો પ્રોડક્શન ફંક્શન એનાલિસિસ હોય કે પછી કોઈ પણ આપણે માની લો કે કોઈ પણ પ્રકારનું એનાલિસિસ, ઇકોનોમિક એનાલિસિસ કરીએ, ટાઈમ પ્રેફરન્સ અને ટાઈમ જે છે ને એનો પોતાનો એક આગવો રોલ છે વસ્તુની અંદર. ફાઇન. સો એ પર્સપેક્ટિવથી તમને આ વસ્તુ આપેલી છે. લેટસ ફોકસ ઓન ટુ ધી નેક્સ્ટ પાર્ટ. તમને નેક્સ્ટ પાર્ટ આપ્યો છે નેચર ઓફ પ્રોડક્શન ફંક્શન. પ્રોડક્શન ફંક્શન કેન બી ઓફ ટુ ટાઈપ. It can be short-term production function and it can be long-term production function. તમને એમ થાય કે મેડમ this is the very common phenomenon, બધી જગ્યાએ શોર્ટ ટર્મ લોંગ ટર્મ આવે જ છે. ના, દરેક જગ્યાએ દરેકનું એક પોતાનું ઇમ્પોર્ટન્સ છે. લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ. શું કહે છે તો કે શોર્ટ ટર્મ પ્રોડક્શન ઇઝ ઇનવેરિયેબલ ફ્રોમ ટેકનિકલ પોઈન્ટ ઓફ વ્યૂ. યસ, શોર્ટ ટર્મ એટલે કહેવા એ માંગે છે કે ભાઈ વેરિએશન કાંઈ ના હોય શોર્ટ ટાઈમ પીરિયડની અંદર. શોર્ટ ટાઈમ પીરિયડમાં ના તો તમે લેબર્સ લોકોને ચેન્જ કરો છો, નીધર યુ આર ચેન્જિંગ ધી ટેકનોલોજી નોર યુ આર ચેન્જિંગ ધી મશીનરીઝ, બરાબર. તમે મેથડ પણ ચેન્જ નથી કરતા પ્રોડક્શનની, નથી મશીનરી ચેન્જ કરતા, નથી તમારા લેબર્સ લોકોને ચેન્જ કરતા, કે એવું કાંઈ નથી કે આખી પ્રોડક્ટ લાઇનની એ બધી વસ્તુની અંદર ફેરફાર આવી જાય. સો ટેકનિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ જો, બરાબર, તો ઇનવેરિયેબલ છે, એટલે કે કોઈ પણ પ્રકારના વેરિએશન્સ નથી. ફાઇન. સો એ મેનરની અંદર તમને શોર્ટ ટર્મ પ્રોડક્શનને ડિસ્કસ કરેલું છે. જો શું કહે છે આગળ, દેટ ઇઝ ધ રીઝન વાય ક્વોન્ટિટી રિમેઇન ફિક્સ્ડ if output is to be increased and quantity of any one input is increased and the remaining are kept constant. તમે છે ને શોર્ટ રનની અંદર આવા એક્સપેરિમેન્ટ્સ કરી શકો કે જ્યાં કોઈ પણ એક આઉટપુટને તમે ઇન્ક્રીઝ કરી અને તમારું પ્રોડક્શન જો વધારવું હોય તો વધારી શકો. પહેલી વસ્તુ તો એ કહે છે કે શોર્ટ ટર્મની અંદર ક્વોન્ટિટી ફિક્સ રહે. યસ ઓર નો? સીધી વસ્તુ છે કે શોર્ટ ટર્મ પીરિયડની અંદર લોકો તમારી પાસેથી માલ મંગાવતા હોય દર મહિને, હજી તો એ તમારા કસ્ટમર બને હોય, દર મહિને 500 યુનિટ મંગાવે છે, તો કાંઈ એવું ન થઈ જાય કે ભાઈ શોર્ટ ટાઈમ પીરિયડની અંદર જ એક મહિને 500 મંગાવીને બીજે મહિને 5000 મંગાવીને, એવું ના હોય. સો ક્વોન્ટિટી ઇટ સેલ્ફ જે છે એ એમને રહે છે. It is, we can say that the particularly constant manner, it is in constant manner. પણ if you want to increase your output in short run કે શોર્ટ ટર્મની અંદર તમારે તમારું આઉટપુટ વધારવાનું તો કરાય શું ખબર છે, કોઈ પણ એક ફેક્ટર ઓફ પ્રોડક્શન જે છે ને એને ઇન્ક્રીઝ કરી દો. લાઈક ફોર એક્ઝામ્પલ મટીરિયલ વધારી દો, બરાબર, મટીરિયલ જે છે એ વધારી દો, ઓર એલ્સ મટીરિયલને થોડું ક્વોલિટેટિવ બનાવી દો, કાં પછી લેબર્સ લોકોને વધારો. અને એક તમે કરશો ને તો બીજા ઓટોમેટિકલી જે છે એના ઉપર તમારે ફોકસ કરવું જ પડશે. ફાઇન. પણ આમાં તમને એવું કીધું છે કે રિમેનિંગ આર કેપ્ટ કોન્સ્ટન્ટ. હવે હું તમને એમ કહું છું કે લેબર જે છે એ તમે કોન્સ્ટન્ટ રાખો છો. નો ડાઉટ લેબર તમે કોન્સ્ટન્ટ રાખો છો, બટ ઇફ યુ મલ્ટીપ્લાય ઇટ વિથ ધી ટાઈમ, તો તમે લેબર પાસે જો ઓવરટાઈમ કરાવો છો તો પછી આ વસ્તુની ઇમ્પોર્ટન્સ નથી, તો પછી તમારો આ રૂલ જે છે ખોટો પડી જાય છે. યસ ઓર નો? કારણ કે ખાલી ઇનપુટ એટલે એ એક રો મટીરિયલ જ નથી. તમે ઇનપુટની અંદર જો મશીન એકાદું નવું લઈ આવો છો, જો કે શોર્ટ રનની અંદર આવું પોસિબલ નથી, પણ હા, તમે શોર્ટ રનની અંદર જો પર્ટિક્યુલરલી તમારા લેબર પાસે ઓવરટાઈમ કરાવો છો તો ટી ચેન્જ થઈ જશે અહીંયા. ધીસ ટી વિલ બી ચેન્જ. ફાઇન. સો એ મહિનાની અંદર થોડુંક તમને શોર્ટ રનના પોઈન્ટ ઓફ વ્યૂથી કીધું છે. ભલે તમે ટેકનિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી તમે ક્યાંય નથી જતા, ટેકનોલોજીકલી તમે ચેન્જ પણ નથી થતા, ઇમ્પ્રુવાઇઝ પણ નથી થતા, માની લો, બટ આવી નાની નાની વસ્તુઓ હોય છે જે બિઝનેસને અલ્ટિમેટલી અફેક્ટ કરતી હોય છે. એન્ડ બિઝનેસ હેવ ટુ ફોકસ ઓન ધેટ પાર્ટ ઓલ્સો. કારણ કે તમારું કામ ખાલી પ્રોડક્શન કરવું અને એ પ્રોડક્શનને રાખી મૂકવાનું નથી. યુ હેવ ટુ સેલ ઇટ ઇન ધી માર્કેટ.
then and then revenue will be generated. બરાબર. સો એ મેં એની અંદર થોડુંક કીધું છે. નેક્સ્ટ તમને કહે છે લોંગ ટર્મ પ્રોડક્શન ફંક્શન. સી ઇન લોંગ ટર્મ પ્રોડક્શન ફંક્શન ટેકનિકલ સિચ્યુએશન્સ મે ચેન્જ ટુ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ આઉટપુટ. ધ ક્વોન્ટિટી ઓફ ઓલ ઇનપુટ્સ કેન બી ચેન્જ. યસ, સી લોંગ ટર્મની અંદર ટેકનિકલ સિચ્યુએશન કદાચ ચેન્જ થઈ જતી હોય છે. મોસ્ટ પ્રોબેબલી 15-20 યર્સ પછી મશીનરીઝથી લઈ અને દરેક વસ્તુ ચેન્જ કરી નાખવામાં આવતી હોય છે. બરાબર. માની લો કે તમે તમારા 15-20 વર્ષથી કામ કરતા લેબર્સ લોકોને કાઢી નહીં શકો અને કઢાઈ પણ નહીં. લેબર્સ આર અસેટ્સ. આપણી અસેટ છે. લેબર લોકો જે છે એ તો આપણા માટે કિંમતી છે, એ આપણી મિલકિયત છે અને એ મિલકિયત જ આપણને હેલ્પફુલ થાય છે દરેક વસ્તુ માટે જે છે એ પર્ટિક્યુલર મેનરની અંદર પ્રોડક્શન કરવાથી લઈને આપણે સેલ કરવા સુધી. તો એમ્પ્લોઈઝ લોકો જ આપણી કંપનીની અસેટ છે. ફાઇન. સો કહેવાનો મતલબ એવો છે કે લોંગ ટર્મની અંદર તમે ટેકનિકલ સિચ્યુએશનની અંદર ચેન્જ કરી શકો, એટલે કે મશીનરી બદલી શકો છો, નવો માલ એટલે કે નવો ક્વોલિટેટિવ માલ લઈ આવી શકો છો. પછી અમુક ઇનપુટ્સ જે હોય, નવા ટાઈપના ઇનપુટ્સ જે છે એને તમે લઈ આવી શકો છો. ફાઇન. બીજું તમે આખું લેઆઉટ પણ ચેન્જ કરી શકો છો. સો ટેકનિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી લોંગ ટર્મની અંદર બધા જ પ્રકારના ચેન્જીસ આવે છે. બટ in order to increase or decrease your output you can also change quantity of every input. મશીન વધારી શકો છો, લેઆઉટ બનાવી શકો છો, લેબર્સ વધારે લોકોને લઈ આવી શકો છો, કંપનીમાં હાયર કરી શકો છો. એન્ડ ઓલ્સો યુ કેન ગો ફોર ધી ગુડ ઓર ક્વોલિટેટિવ રો મટીરિયલ ઓર હાયર ક્વોન્ટિટી ઓફ રો મટીરિયલ ઓલ્સો. ફાઇન. સો પર્ટિક્યુલર એ મેનરની અંદર કહે છે. બીજું એક આ વસ્તુ માટે મારો પોઈન્ટ ઓફ વ્યૂ એવો પણ છે કે ભાઈ લોંગ ટર્મની અંદર પ્રોડક્શન ફંક્શન જે છે એ અલ્ટિમેટલી શોર્ટ ટર્મ કરતાં બહુ અલગ વેની અંદર ટ્રીટ કરવામાં આવતું હોય છે. બિકોઝ યુ આર ચેન્જિંગ ઓલ યોર રિસોર્સિસ. અને લોંગ ટર્મ પછી થોડાક ટાઈમ પીરિયડ સુધી તમે જો માર્ક કરો તો દરેક કંપનીની પ્રોડક્ટિવિટી વધી જતી હોય છે. કેમ? કારણ કે ટેકનોલોજીની એવી બધી વસ્તુઓ નવી છે અને હજુ એ વસ્તુ ઘસાણી નથી. ઘસારો તમને એટલો બધો એ વસ્તુ માટેનો લાગતો નથી. નવા એમ્પ્લોઈઝ લોકો આવે છે તો એની પ્રોડક્ટિવિટી એડ થાય. બરાબર. અધર દેન દેટ નવું રો મટીરિયલ આવે છે તો રો મટીરિયલ ઇટ સેલ્ફ ઇઝ ધી વન ઓફ ધી બેસ્ટ પેરામીટર ટુ ઇન્ક્રીઝ યોર પ્રોડક્ટિવિટી. યસ ઓર નો? સો એ કન્ટેક્સમાં જોવા જઈએ તો લોંગ ટર્મ ફંક્શન જે છે એ થોડુંક શોર્ટ ટર્મ કરતાં ઇફેક્ટિવ હોય. બટ હા, લોંગ ટર્મ ઇટ સેલ્ફ ઇઝ ધી કોમ્બિનેશન ઓફ ઓલ ધી શોર્ટ ટર્મ ફંક્શન્સ. બરાબર. લોંગ ટર્મ પોતે જે છે એ શોર્ટ ટર્મ ફંક્શન્સનું કોમ્બિનેશન છે. ફાઇન. સો એ વેથી પણ તમે જઈ શકો છો. હવે નેક્સ્ટ તમને છે ને 3 વસ્તુ આપેલી છે ટાઈપ્સ ઓફ પ્રોડક્શન ફંક્શનની અંદર. આ હતો નેચર. કોઈ પણ પ્રોડક્શન ફંક્શનનો નેચર હતો. બરાબર. એનો સ્વભાવ કેવો હોય છે તો કે 2 ટાઈપનો, શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ. નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી ટાઈપ્સ ઓફ પ્રોડક્શન ફંક્શન. પ્રોડક્શન ફંક્શન કેન બી ઓફ 3 ટાઈપ્સ. એક તો એવું કે જે તમને વધારે રિટર્ન અપાવડાવતું હોય, એક તમને એવું કે જે તમને ઓછું રિટર્ન અપાવડાવે. રિટર્ન તો અપાવડાવે જ પણ ઓછું. અને એક હોય છે કે જે પ્રપોર્શનેટ રિટર્ન અપાવડાવે. સી વેરી ન્યૂ થિંગ ફોર યુ. સો પોસિબલી તમારા સાઈડથી નોટ્સ બનવી જોઈએ એવું મારું માનવું છે અને બનાવો તો બેટર છે તમારા માટે. શું કહેવા માંગે છે તો કે પ્રોડક્શન ફંક્શન જે છે બરાબર, એમાં પહેલું તમને આપેલું છે પ્રપોર્શનેટ રિટર્ન. પ્રપોર્શનેટ રિટર્ન એટલે કે મેં તમને પ્રિવિયસલી પ્રપોર્શન્સ આપી દીધા હતા. યસ ઓર નો? જેટલા પ્રપોર્શનની અંદર તમે વસ્તુઓ ઇન્વેસ્ટ કરશો ને એ પ્રમાણે તમને રેવન્યુ જનરેટ થાય. તમને એવું થાય આવું હોય મેડમ કે એક વખત આપણે રિસોર્સ ઇન્વેસ્ટ કર્યા પછી એ પ્રમાણે જ આપણને રિટર્ન જનરેટ થાય? યસ. And these proportionate return you can see in any of the entrepreneurship company કે જે એક નાના એવા બિઝનેસ આઈડિયાથી ચાલુ થઈ હોય ને એ લોકો હંમેશા proportionate return ઉપર કામકાજ કરતા હોય. Because they are the one who cannot bear huge risk. નાનું મોટું રિસ્ક એ લોકો લેવા તૈયાર હોય પણ બહુ મોટું બધું રિસ્ક જે છે એ લોકો લેવા તૈયાર હોય. સો they are always working on this proportionate return part.
અમુક વસ્તુઓ જે છે એના પ્રમાણે એ વસ્તુ ઇન્વેસ્ટ કરી અને એટલું જ આઉટપુટ લઈ આવે, જેથી કરી અને એને છે ને એ લોકો પહેલી વખત આ બધું કામકાજ કરતા હોય, કોસ્ટિંગ કાઢવું અને કોસ્ટિંગ સામેવાળા વ્યક્તિને દેવું, એનો ઓર્ડર લેવાથી માંડીને એ વસ્તુ બનાવવી. ધીસ ટાસ્ક દે આર રનિંગ ઇન ધી વી કેન સે ઓન ધી વેરી વેરી બેઝિક સ્ટેજ. તો ત્યાં છે ને એ લોકો પ્રપોર્શનેટ રિટર્ન ઉપર કામકાજ કરતા. અને આ એવી વસ્તુ નથી કે જે 5-6 મહિનામાં બંધ થઈ જાય. કોઈ પણ એન્ટરપ્રિન્યોરલ ફોર્મ જે છે ને એ અલ્ટિમેટલી 2.5 years સુધી જે છે ને એ આના ઉપર જ કામકાજ કરતી હોય, સો દેટ દે કેન બી ફેમિલિયર વિથ ધી માર્કેટ, વિથ ધી ઇનપુટ માર્કેટ, વિથ ધી આઉટપુટ માર્કેટ. કારણ કે ખાલી ઇનપુટ માર્કેટનું કંઈ કામ નથી, ખાલી આઉટપુટનું કંઈ કામ નથી. બોથ ધી થિંગ્સ મસ્ટ બી રન ઇન પેરેલલ મેનર. બરાબર, બંને વસ્તુ પેરેલલી ચાલવી જોઈએ. તો એ લોકોને ઇનપુટ માર્કેટનો ખ્યાલ આવે કે જ્યાંથી તમે ઇનપુટ લઈ શકો છો, મશીનરી એઝ વેલ એઝ રો મટીરિયલથી લઈ અને લેબર માર્કેટથી લઈને એ બધી વસ્તુ. પછી આવે આઉટપુટ માર્કેટ કે જ્યાં તમે તમારી વસ્તુઓને વેચશો, તમારી ફાઇનલ પ્રોડક્ટને વેચશો. તો એ ટાઈમ પિરિયડમાં એ લોકો આનાથી ફેમિલિયર થતા હોય. નાઉ લેટ્સ ટોક અબાઉટ ધી પ્રપોર્શનેટ રિટર્ન. પ્રપોર્શનેટ રિટર્ન અને સિમ્પલી ભાઈ માની લો કે તમે કેલ્ક્યુલેશન માની લો છો, એમાં 6 લેબર 10,000ની મૂડી નાખી, 5,000નું રો મટીરિયલ મંગાવ્યું છે અને મશીનરી લઈ આવ્યા છો 2. બધી વસ્તુનું ટોટલ મારી અને એમાંથી તમને એવું લાગે છે કે આ ટોટલ આઉટ ઉપરથી આપણને ઇન ટર્મ્સ ઓફ પ્રપોર્શનેટ રિટર્ન જે છે એ માની લો કે રિટર્નના પોઈન્ટ ઓફ વ્યૂથી માની લો કે અથવા તો આઉટપુટના પોઈન્ટ ઓફ વ્યૂથી માની લઈએ કે ભાઈ 12,000 જેટલા યુનિટ આપણને બની શકે એમ છે. બનશે જ એવું જરૂરી નથી, બટ બની શકે એમ છે. તો આવી કોસ્ટ એ લોકો કાઢતા. સો દે આર ઓલવેઝ ફોકસિંગ ઓન ટુ ધેટ પાર્ટ કે ભાઈ જેટલા પ્રપોર્શનમાં માની લો કે કેલ્ક્યુલેશનના અકોર્ડિંગ ટુ આપણે ચાલીએ તો એ અકોર્ડિંગ ટુ એ લોકો ચાલતા હોય છે. ફાઇન કે ભાઈ આટલું રિટર્ન આપણને મળશે એટ ધી ટાઈમ પીરિયડ ઓફ 1 month, 2 months, 3 months. ફાઇન. સો એ વેથી કહે છે. નેક્સ્ટ તમારો પાર્ટ છે ધ ફંક્શન ઓફ ડિમિનાઇઝિંગ રિટર્ન. ધી વેરી વેરી બેઝિક એન્ડ ઇન્ટરેસ્ટિંગ કન્સેપ્ટ. આના પછી આગળ આપણે ભણશું પણ ખરી લો ઓફ ડિમિનાઇઝિંગ રિટર્ન ઓર લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન, વિચ ઇઝ વન ઓફ ધી વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ કન્સેપ્ટ ઇટ સેલ્ફ. બરાબર, એ વસ્તુ જે છે એ ઇન્ટરેસ્ટિંગ કન્સેપ્ટ બહુ સરસ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આવું હોય મેડમ. યસ, અત્યારે તમને ખાલી કોર પાર્ટ તરીકે કહી દઉં છું કે ડિમિનાઇઝિંગ રિટર્ન જે છે એનું પ્રોડક્શન ફંક્શન એવું હોય છે કે જેમાં તમે ટાઈમ બાય ટાઈમ જો એડ કરતા જાઓ અને એક લેવલ પછી જો ઓપ્ટિમમ યુટિલાઇઝ થઈ ગયું છે દરેક કેપેસિટીનું, તો પછી તમને ઇન્ક્રીઝિંગ રિટર્ન નહીં આપે. ઇટ વિલ સ્ટાર્ટેડ ગિવિંગ યુ ડિક્રીઝિંગ રિટર્ન. રિટર્ન તો આપશે પણ પહેલાં 10% આપતું હોય, હવે 8% આપે છે, પછી ધીમે ધીમે 7%, 5%, 6%. આ વસ્તુને શું કહેવાય તો કે ડિમિનાઇઝિંગ રિટર્ન. અમુક ટાઈમ પીરિયડ એવો પણ આવે કે આ ડિમિનાઇઝિંગ રિટર્ન જે છે એ 0માં ફેરવાઈ જાય. સો ધીસ ઇઝ ધી ઓલ્સો વન ઓફ ધી બેઝિક આઈડિયા અબાઉટ પ્રોડક્શન ફંક્શન. કારણ કે દરેક પ્રોડક્શન ફંક્શન સારી રીતે જ ચાલે, સારા મેનરમાં જ ચાલે એવું જરૂરી નથી. અને આ કોઈ જે છે ને એ કોઈ ખરાબ મેનર નથી, બટ હા એ તમારી કંપનીના ઇફેક્ટિવ ડિસિઝન મેકિંગ બિલકુલ બતાડે છે. કારણ કે વેન એવર યુ આર યુઝિંગ ધી કેપેસિટી આફ્ટર ઓપ્ટિમમ યુટિલાઇઝેશન, એટલે કે તમે દરેક વસ્તુને માની લો કે એની લાસ્ટ કેપેસિટી સુધી યુઝ કરી લીધા છે, હજુ પણ તમે એને ઓપ્ટિમમ કેપેસિટી અકોર્ડિંગ ટુ એના અબવ યુઝ કરો છો ને, ત્યારે આ સિચ્યુએશન આમ. કારણ કે તમારી પાસે જેટલા રિસોર્સિસ હોય ને વેસ્ટ થવા માંડે. ઇટ ક્રિએટ્સ સમ ઓર ધી અધર વેઝ વેસ્ટ. બરાબર, જેમાં ટાઈમ લેગ આવી જાય, તમારા લેબર્સ લોકોની પ્રોડક્ટિવિટી ઘટી જવાથી માંડીને મશીનરી ઘસાઈ જવા સુધીના દરેક પ્રોબ્લેમ્સ આ ડિમિનાઇઝિંગ રિટર્નની અંદર જોવા મળે. લેટ અસ ફોકસ ઓન ટુ ધી પ્રોડક્શન ફંક્શન ઓફ ઇન્ક્રીઝિંગ રિટર્ન. તમને એવું ક્વેશ્ચન થાય ઇન્ક્રીઝિંગ રિટર્ન નહીં હોય મેડમ? યસ, વાય નોટ? વોટ એવર વી આર ડુઈંગ ઇઝ ઓલ ધી પર્ટિક્યુલર whatever we are doing in business activity, this all for this increasing return. આપણે આ ઇન્ક્રીઝિંગ રિટર્ન માટે તો કરીએ છીએ બધું. વધતી જતી રીતે આપણને રિટર્ન્સ મળે, વધતા જતા રીતે આપણને એ વસ્તુ જે છે એનું રિટર્ન મળતું થાય. ફાઇન.
સો ઇન્ક્રીઝિંગ રિટર્નની અંદર અલ્ટિમેટલી એવું હોય છે કે તમે હજુ સ્ટાર્ટ કરો છો તમારી કેપેસિટીને યુઝ કરવાનું અકોર્ડિંગ ટુ યોર પર્ટિક્યુલર ઓર્ડર્સ, અકોર્ડિંગ ટુ યોર બિઝનેસ ફોર્મ, બિઝનેસ એન્વાયરમેન્ટ, કોમ્પિટિશન એલિમેન્ટ, એના અકોર્ડિંગ ટુ તમે આગળ વધો છો અને તમારી કંપનીનો બિઝનેસ જે છે એને ઇફેક્ટિવલી આગળ વધારવાની ટ્રાય કરો છો. સો યુ આર ડુઈંગ ઓન ધી ગુડ પ્રોડક્ટિવિટી પાર્ટ, જ્યાં તમારા લેબર લોકો સારી રીતે કામ કરતા હશે. You have available good quality of raw material, good labors, good machineries, and you are working on that part. So if you are working on that part and it started giving you increasing returns, તો પછી પહેલાં 5%, પછી 7%, પછી 10%, પછી 12%, 15%, આવી રીતે તમને ઇન્ક્રીઝિંગ રિટર્ન મેળવવાનું સ્ટાર્ટ થાય. આવું પ્રોડક્શન ફંક્શન તમને ક્યાં જોવા મળે તો કે બિગેસ્ટ જાયન્ટ્સની અંદર તમને આવું પ્રોડક્શન ફંક્શન જોવા મળે. વાય આઈ એમ ટેલિંગ યુ બિગેસ્ટ જાયન્ટ્સ એન્ડ વાય આઈ એમ નોટ ટેલિંગ યુ MSME? શું કામ તમને મેં પ્રપોર્શનલ રિટર્ન માટે તમને એક વસ્તુ આપી છે એન્ટરપ્રિન્યોર ફોર્મ્સ, તો ડિમિનાઇઝિંગ રિટર્ન માટે એક હોય છે MSME ફોર્મ, બરાબર. મીડિયમ એન્ડ સ્મોલ સ્કેલ એન્ટરપ્રાઇઝીસની વાત કરીએ છીએ. એન્ડ ધેન ઇન્ક્રીઝિંગ રિટર્નમાં તમને બિઝનેસ જાયન્ટ્સ જોવા મળશે. શું કામ બિઝનેસ જાયન્ટ્સ ત્યાં હોય? કારણ કે એ લોકો એવા છે કે જે પર્ટિક્યુલર MSMEની જેમ 15-20 વર્ષે નહીં પણ 5 થી 7 વર્ષે જ પોતાની જેટલી પણ વસ્તુઓ જે છે ફંક્શનલ રિલેશનશિપની અંદર આવતી જેટલી પણ વસ્તુઓ છે એને ચેન્જ કરી નાખે છે. અને એ ચેન્જ જે છે એ જ એ લોકોને આ ઇન્ક્રીઝિંગ રિટર્ન અપાવડાવે છે, બરાબર. એ ચેન્જના લીધે એ લોકોની પ્રોડક્ટિવિટી વધે છે તો એ લોકો એ પ્રોડક્ટિવિટી ઉપર કામકાજ પણ કરી શકે છે. એન્ડ ધેન તે સ્ટાર્ટેડ ગિવિંગ ઇન્ક્રીઝિંગ રિટર્ન જે છે એ આપવાની શરૂઆત કરી દે છે. ફાઇન. સો 5-7 વર્ષે મશીનરી ચેન્જ થતી, ઇટ મીન્સ મશીન દરેક વખતે નવા જ રહેતા હોય, ઘસારો એટલો બધો લાગતો નથી. Fine, so that's why I am mentioning here the big giants. That's why I am mentioning here the MSMEs. કારણ કે મીડિયમ સ્કેલ અને સ્મોલ સ્કેલનું છે ને એવો બધો પાવર ના હોય માર્કેટ ઉપર, અને એ લોકો અમુક ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન સુધી પહોંચી પણ ના શકતા હોય. ફાઇન. જ્યાં પ્રપોર્શનેટ રિટર્નની વાત આવે છે ત્યાં તો એ લોકો ફૂકીને જે છે એ કદમ રાખતા હોય, કારણ કે ઇનિશિયલ લેવલે તમે જે છે એ મોટું નુકસાન સહન કરી શકો એમ એબલ હોય નહીં. ફાઇન. સો એ મહિનાની અંદર 3 વસ્તુઓ જે છે એ તમને આપેલી છે. હવે નેક્સ્ટ પાર્ટ જે છે ને એમાં આપણે મેથેમેટિકલ ફોર્મેશન જોશું. પર્ટિક્યુલર નેક્સ્ટ સેશનની અંદર અહીંયા તમને આપેલું મેથેમેટિકલ ફોર્મેશન જે છે ને પ્રોડક્શન એનાલિસિસનું એ વસ્તુ આપણે જોશું. આ સેશન માટે મેં તમને નેચર બતાવી દીધો પ્રોડક્શન ફંક્શનનું. ઇટ કેન બી ઓફ શોર્ટ ટર્મ, ઇટ કેન બી ઓફ લોંગ ટર્મ, પણ એક વસ્તુ જીવનમાં હંમેશા યાદ રાખવી કે લોંગ ટર્મ ઇટ સેલ્ફ ઇઝ ધી આઉટકમ ઓફ સ્મોલ શોર્ટ ટર્મ પ્રોડક્શન ફંક્શન. આજે તમારે તમારી લાઈફનું મોટું ડિસિઝન લેવાનું હોય ને ત્યારે તમે હંમેશા તમારી લાઈફની નાની ઇવેન્ટ્સની ઉપર ફોકસ કરીને પછી ડિસિઝન લ્યો છો. યસ ઓર નો? નાના એક્સપિરિયન્સીસ તમે જે છે એના ઉપર બેઝડ તમારું ડિસિઝન રહેતું હોય છે. ફાઇન. સો એ મહિનાની અંદર નેચર ડિસ્કસ કરી લીધું એન્ડ આપણે 3 ટાઈપના પ્રોડક્શન ફંક્શન ડિસ્કસ કર્યા. એક તો પ્રપોર્શનેટ રિટર્નવાળું, જેટલું વાવો એટલું લણો, એ પ્રકારનું પ્રપોર્શનેટ રિટર્ન જોઈ લીધું. ડિમિનાઇઝિંગ રિટર્ન જોઈ લીધું કે જેની અંદર તમે એક કેપેસિટી પછીથી પ્રોડક્શન કરવાનું ચાલુ રાખો છો તો ઇટ સ્ટાર્ટેડ ગિવિંગ યુ ડિમિનાઇઝિંગ રિટર્ન. ફાઇન. જેના માટે આપણે લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન પણ સ્ટડી કરશું. અને એટ લાસ્ટ ઇન્ક્રીઝિંગ રિટર્ન બિગ જાયન્ટ્સ માટે, બરાબર, એવા લોકો કે જે લોકો અફોર્ડ કરી શકે છે, વારે ઘડીએ જે પ્રોડક્શન કેપેસિટીને ચેન્જ કરવાની તાકાત ધરાવે છે એ લોકોની વાત કરેલી છે. આ તમને બુકમાં ક્યાંય પણ જોવા મળશે નહીં. ધીસ ઇઝ જસ્ટ નોલેજ ફ્રોમ માય સાઇડ. સો ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ, બરાબર. સો એ મહિનાની અંદર છે. કમિંગ સેશનની અંદર મેથેમેટિકલ ફોર્મ્યુલેશન જે કાંઈ પણ છે પ્રોડક્શન ફંક્શન એ વસ્તુ આપણે જોશું, જે અલ્ટિમેટલી બેનહામ નામના ઇકોનોમિસ્ટે આપેલી છે. ફાઇન. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.